જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ઝવેરચંદ મેઘાણીજી દ્વારા લખાયેલા સૌરાષ્ટ્રની રસ્તા પુસ્તકમાંથી એક સત્ય ઘટનાને. તો વધુ સમય ના બગાડતા આવો શરૂઆત કરીએ કથાની. રંગ છે રેવા ભાઈ. ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે. સંવંત 1916 નો ચૈતર મહિનો સરહદ પર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ભૂમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રચકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માંગતી હતી. કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મધજરે સાથે ગાતી હતી. યા ભાઈના કુવા કરે ખીચડીયું, યા ભાઈની વાડીયું લે જા, આંબો મોર્યો ને આંબે ફળ ઘડા. રામનવમીનો રૂડો દિવસ છે. લીલી સીમમાં માનવીનો બોલાશ નથી. ખેડૂતોએ અખતો પાડીને ધોરીને પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે. આખી સીમ સૂની પડી છે. એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટી મૂછવાળો ઘોડેસવાર વર્તેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાગમાં ફૂલમાળ ઘોડીને રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલા મોરમાં પોતાની જાંબલી ડોકની ભાત પાડતા ચણે છે. વર્તજના આંબાડિયાની શાખોશાખથી કોયલો ડાળે ડાળે હિંચકે છે. આવું સોને મઢ્યું સવાર, આવા ગહેકતા આંબેરસ, ઊંચા ઘાટા સસિયાટમાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટવકારા. પણ ચૈતર મહિનાની છલકતી શોભામાં ઘોડેસવારને મન નથી. આકે રાખો ભાઈ, હાકો જટ બાપા. જોજો હો કે રામનો રસ્તામાં ન કરવી પડે. પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના બે ગાડા હતા. તેના હાકનારને રાજપૂત આમ ટોકતો આવે છે. ગાડા કડકડતા ભર્યા છે. એક ગાડું મૂળુ પરમાર નામનો રાજપૂત હાકે છે અને બીજે ગાડે જગો મકવાણા નામનો કોળી બેઠો છે. વર્તજ અને ચિત્રા વચ્ચેના કાળિયાંબાની નજીક આવે ત્યાં તો રાજપૂતે જોયું કે 30-25 ઉતારું ભરીને બીજા 3-4 ગાડા ચાલ્યા જાય છે. સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જતો જોઈને અસવારે ઘોડાની લગામ જરા ઢીલી મૂકી અને ચાલ વધારી. પળવારમાં તો આંબી પણ ગયો. આગેથી જ એણે સંઘને ઓળખ્યો. લાગ્યું કે આ તો આપણા ગામના ગોવર્ધન શેઠ અને ઓલા રહ્યા તે દડવાના ચંપાસી શેઠ. ત્યાં તો સંઘમાંથી પણ સામો જવાબ આવ્યો. ઓહો હો, આ તો આપણા રવાભાઈ, આ તો બાપુ. આવો આવો, તમે ક્યાંથી? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ગોવર્ધન શેઠ, ચંપાસી શેઠ, જય સ્વામિનારાયણ. રવાભાઈએ જવાબ આવ્યો. આપણો ઓવણા ચડાય છે ને તેના હાટુ કાટ લેવા ભાવનગર ગયો તો. ઠીક થયું ઠીક, 2-3 શેઠિયા બોલ્યા. અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા. ત્યાંથી આજ ઘરે જઈએ છીએ. સાથે 5-7 હજારનું જોખમ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો. હા ભલે, જો એમ હોય તો આપણે સૌ સાથે ચાલીશું. પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે. એમ કહીને રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા, વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા. નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળિયા આંબેથી 2 હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે. એને જોઈને રવાભાઈએ પૂછ્યું, કા ભાઈઓ, તમે ક્યાં જાઓ છો? સિંધીઓ બોલ્યા, આ સરહદનો અમારો જુમ્મો છે. કોઈ વટેમાર્ગુ સાથે જરજખમ હોય તો અમારે તેની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે. આવો જવાબ મળવા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ. એણે કહ્યું, તેમ હોય તો ભલે, પણ અમને તમારી જરૂર નથી. કારણ હું રાજપૂત ગરસ્યો છું અને સાથે છું. માટે તમ તમારે ખુશીથી પાછા વળો. પણ વાણિયાઓ બોલ્યા, એક કરતા 2 ભલા. માટે રવાભાઈ, બાપુ ભલે ને ઈ સાથે આવે. રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છે ગામના દેવાળી ભાયા વડોદના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા. રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચગોઠ અને ડભાળી ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા.
તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા પર બેઠેલા જોયા. પ્રથમથી જ આ રાજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો. એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈને આડી અવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો, અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુમ્મેદાર નહીં, પણ આ વાણિયાઓ ઉપરનો હેરો છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે. એમ ધારીને પોતાની ભેટ કસી તલવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા. આડે માર્ગેથી આવતા બે શસ્ત્રધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા, અને ચારેય જણાએ જેવા ગાડા ઢુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહીને પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું, અમને આમાં અફીણ હોવાની શક છે, માટે આ ગાડાની ઝડપી લેવા દો. ગાડા અટક્યા એટલે રવાભાઈ તો ચેતી ગયા. પોતે ઘોડી પરથી ઉતરીને પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડપીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું, ભાઈઓ, આગળના ગામે દરબારી પટેલની રૂબરૂની તમે ખુશીથી તપાસ કરજો, પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડપી ન હોય, માટે કોરે ખસો અને ગાડા હાલવા દો. આટલું કહેતા કહેતા જુમેદાર તરીકે સાથે ચાલતા બે માણસોમાં એલો એક બોલ્યો, દરબાર, તમારા કાટના ગાડાની ઝડપી નથી લેવી, માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાવ અને આ બીજા ગાડાની તો ઝડપી લેવી જ પડશે. રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બંને આદમી જુમેદાર નહીં, પરંતુ આ લૂંટારી ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે બોલ્યા, ભાઈઓ, આ બધાય ગાડા મારા જ છે, કાટના ગાડા કઈ નોખા નથી. તમારી મતલબ હું જાણી ચૂક્યો છું, પણ ભાવનગરની જમણી ભૂજા આ દેવાજીનું નામ જાણો છો ને? એનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં પડે. મારા કુળની ખાનદાની અને શુરવીરતાની શાખ ઉપર હવે મારો સાથ કર્યો છે, એટલે મારે તો અહીં જ ખપી ગયો છૂટકો છે. માટે હજી હું હાથ જોડીને કહું છું કે જાળવો અને અમને જવા દો. આજે રામનવમી છે અને મારા મોંમાં નકરડો ઉપવાસ છે. નાક મારા જીવને કળેશ થશે, માટે કોરે ખસી જાવ. લૂંટારાઓએ એકબીજાની સામું જોયું. પોતાની સિંધી ભાષામાં એવું કંઈક બોલ્યા કે આટલા બધામાં ફક્ત એક જ છે. એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો, પણ સમય સૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ જોઈને બોલ્યા, ભાઈઓ, હું એકલો છું અને વળી ઉપવાસી છું. દુશ્મનો વધારે છે. તમે ફક્ત મારી પીઠ સંભાળજો, બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે. એટલું બોલીને રવાભાઈએ તલવાર ખેંચી. વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા. સાથેના રાજપૂતોમાંથી રાજપૂતાઈની રજ ઉડી ગઈ, પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભા. આ બધું એક પળમાં બની ગયું. ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધુ ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાંથી દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળથી ઘા ચૂકવવા ગયા હતા તો જમણા હાથના કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો. એક તો પોતાને નકરડો ઉપવાસ હતો અને તેમાં પાછા હટતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો, એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર ઉપર દુશ્મને તરત લાગ જોઈને બીજો ઘા કર્યો. પરંતુ ઘણી ચપળતાથી એ ઘા ચૂકવી પડતા પડતા જોરથી રવાભાઈ તલવારનો લેખણવેટ ઘા કરીને એકને જમીનદોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો. તે પોતાના માથામાં વાગ્યો, પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મને પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો, એટલે બાકીના દુશ્મનો નાહિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાખ્યા. ચોર લૂંટારાઓ પોતે કોણ હતા તે ઓળખાઈ ના જાય એટલા માટે પોતાના મરનાર સાથીઓના મુદ્દા લઈને જ ભાગવું પડે. માટે જ તેઓ પોતાના વધુ માણસોને મરવા ન દેતા ભાગી નીકળે છે. રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા, તો વાહામાં તથા હાથે એમ 2-3 ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા છે. છતાં રણે ચડેલો રાજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરેએ દોડીને દરબારને પકડી લીધા. કેટલી વારે માણમાં શૂરવીરતાનો ઉભરો શાંત થયો ત્યારે જ માથાના ઘા વાગ્યાની રવાભાઈને ખબર પડી. રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હમણાં બેભાન થઈ જઈશ, એટલે તરત જ સૌને કહી દીધું, મારા પ્રાણ જાય તો ભલે જાય,
પણ દવા તરીકે મારા ભાઈઓ દારૂ ભાઈ તો પાવા દેશો નહીં. બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ જવા રવાના થયા. મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા. રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુકારો ન કાઢ્યો, પણ એમણે તો એટલું જ કહ્યું, મારા દીકરાનું ગમે તે થાય, પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે, હું એમ જ સમજુ છું. અને મારી તો આજ રામનોમ સુધરી. આ શુરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા. તેમને ખાસ વડોદ કહેરાવ્યું કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો. 2 માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાના બુડની તરવાર સોનેરું શેલું ભેટ મોકલ્યા, ભારે શાબાશી આપી અને શુરવીરતાની કદર કરી. આ પછી કેટલેક વર્ષે ભાલ પ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો. નવાબખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર દાયરાઓમાં બેસવા વાળા એટલે અફીણના બંધાણીઓ. ચોરે કસુંબો નીકળ્યો. જમાદારે કસુંબો લેતા પહેલા આંગળાથી છાંટા નાખ્યા, રંગ છે રવા રાજપૂતને. એમ રંગ આપી પછી કસુંબો લીધો. સૌ દાયરાને કૌતુક થયું. હવે પૂછ્યું, રવાભાઈ કોણ? જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી. ભાવનગર રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો. રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો. ત્યાં કેટલાક વાણિયાઓ 5-7 હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળી અને મારી બુદ્ધિ બગડી. અમે 6 જણાની ટોળીએ એનું ઘેરું લીધું. 2 જણા વાણિયા સાથે જુમેદાર તરીકે ચાલ્યા અને બીજા 2 આગળ ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રાજપૂત તો એક રવોભાઈ. ત્યારથી હું રવાભાઈ રાજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાની તોબા પોકારું છું. આ વાત બની અને આજે એટલે કે 1923માં જે વખતે આ પુસ્તક લખાયું હતું 63 વર્ષ થયા છે. અને જો આજની વાત કરીએ એટલે કે 2026માં લગભગ 165 વર્ષ થયા છે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.